હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો? તો તમને ખ્યાલ હશે લાસ્ટ લેક્ચરમાં આપણે આસનનું મૂલ્ય કમ્પ્લીટ કરેલું હતું અને આજે આપણે આપણું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક એટલે કે આપણા બોર્ડની એક્ઝામમાં 4 માર્કના સમમાં 4 માર્કનો જે ક્વેશ્ચન આવે છે તેમાં આપણા છઠ્ઠા ચેપ્ટરમાંથી એક 4 માર્કનો સમ આવે છે. બરાબર છે? 4 માર્કનો એક સમ પૂછાય છે અને એ જે 4 માર્કનો સમ છે તે મહત્તમ અને ન્યૂનતમ એટલે આપણું આજે હું જે ટોપિક સ્ટાર્ટ કરવાનું છું તેમાંથી પૂછાય છે. બરાબર? 101% ગેરંટી કહું છું તમને. મહત્તમ અને ન્યૂનતમમાંથી એક 4 માર્કનો કમ્પલસરી આવશે. 101% આવશે જ. બરાબર છે? સમજ પડી ગઈ? ને તમને ખ્યાલ હશે કે છઠ્ઠા ચેપ્ટરમાંથી 70% જે સિલેબસ છે તેમાં આપણું લાસ્ટ ટોપિક મહત્તમ અને ન્યૂનતમ છે. 2 ટોપિક તમારા કાઢી નાખેલા છે, રાશિમાં થતા ફેરફારનો દર અને આસ્તરનું મૂલ્ય. પણ એ બંને ટોપિક હું તમને કરાવી દીધા કારણ કે આપણે JEE ને પણ ધ્યાનમાં રાખવું પડશે તેના માટે. તો ટાઈપ નંબર 5 અને લાસ્ટ ટાઈપ આપણા ચેપ્ટરનું લાસ્ટ ટોપિક, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, 4 માર્કનો સમ આમાંથી આવશે. તે ટોપિકનું નામ છે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય. તો સૌપ્રથમ છે વ્યાખ્યા વૈશ્વિક મહત્તમ મૂલ્ય. ધારો કે f એ ક્લોઝ AB પર સતત વિધેય હોય. જો C belongs to close AB એવો મળે કે જેથી for all x જ્યાં x belongs to close AB માટે આ કન્ડિશન કઈ તો કે fx less or equal to f of c થાય તો f of c ને શું કહેવાય? ક્લોઝ AB પરનું વૈશ્વિક મહત્તમ મૂલ્ય કહે છે. એટલે અહીંયા જે પણ આન્સર હશે તમારું, બરાબર, તે કેવું હશે? તો f of x કરતા કેવું હશે? મોટું હશે કે તો એના બરાબર હશે. અહીંયા જે પણ આન્સર હશે તે, બરાબર છે? તો એવા હાલતમાં આપણે જે f of c ના અન્ય સ્થાન પર જે પણ આન્સર હશે તેને આપણે શું કહીશું? ક્લોઝ AB પરનું વૈશ્વિક મહત્તમ મૂલ્ય છે એમ કહેવાશે. બરાબર છે? ચાલો, તો ત્યારબાદ વૈશ્વિક ન્યૂનતમમાં પણ સેમ આવશે, ખાલી કન્ડિશન તમારી ચેન્જ થશે. શું થશે? તો જે f of x લેસ ઓર ઇક્વલ ટુ f of c હતું તેની જગ્યાએ fx ગ્રેટર ઓર ઇક્વલ ટુ f of c થશે. આવું થશે ત્યારે આપણે કહી શકીએ કે f of c એ ક્લોઝ AB પરનું વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય છે એમ કહેવાશે. હવે આ બે જે તમને વ્યાખ્યા લખેલી છે ને તેના પર આધારિત જે દાખલાઓ છે તે આપણે છેલ્લે કરીશું, એકદમ લાસ્ટમાં, મીન્સ કે છેલ્લા લેક્ચરમાં. કોનું? તો કે મહત્તમ અને ન્યૂનતમ પર આધારિત જે આપણા લેક્ચર્સ હશે, આઈ થિંક 5 થી 10 લેક્ચર આમાં જ હશે. બરાબર? તેમાં સપોઝ આપણા 8 લેક્ચર સપોઝ થાય તો 8મા લેક્ચરમાં આપણે આના પર આધારિત સમ્સ જોશું. બરાબર છે? એટલે એવા આના પર આધારિત સમ 5 થી 6 જેવા સમ્સ છે. બરાબર? તે આપણે છેલ્લે, એટલે કે આ કન્ડિશન તમારે ચેક કરવાની આવશે. બરાબર છે? f of c ના સ્થાન પર જે પણ આન્સર હશે, ક્વેશ્ચનમાં તમને કીધેલો હશે એનું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધો એમ કીધેલો હશે, એટલે આપણે f of c શોધવાનું આવશે. બરાબર? ક્યાં તો અહીંયા હશે, ક્યાં તો અહીંયા હશે. બરાબર છે? તો આને આપણે પછી આપણે લાસ્ટમાં જોશું, પણ હવે અત્યારે આપણા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જેના પર આધારિત આપણે સમ્સ કરવાના છીએ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિકનું નામ છે દ્વિતીય વિકલિત કસોટી. કઈ કસોટી? દ્વિતીય વિકલિત કસોટી. હવે જે પણ આજે આપણે જેટલા બી સમ્સ કરીશું આજે અને જેટલા પણ સમ્સ થશે, બરાબર, તે બધા દ્વિતીય વિકલિત પર આધારિત તમારા સમ્સ હશે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે? આના પર હું લખી દઉં છું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર છે? એટલે તમારા માઇન્ડમાં એક વસ્તુ બેસી જાય કે આ કસોટી આપણે આપણા મગજમાં બેસાડી દેવાની છે. ચાલો જોઈએ. તો ધારો કે વિધેય f એ ક્લોઝ AB પર વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય છે. બરાબર? તથા c belongs to close AB આપેલું છે. એટલે c કોનો છે? તો કોઈ ક્લોઝ AB નો કોઈ મેમ્બર છે. બરાબર? તો ધારો કે f ડબલ ડેશ ઓફ c નું અસ્તિત્વ છે. એટલે f ડબલ ડેશ ઓફ c નું અસ્તિત્વ છે. બરાબર? તો ત્યારબાદ નંબર 1, જો f ડબલ ડેશ ઓફ c નો આન્સર 0 કરતા નાનો એટલે કે નેગેટિવ આવ્યો તથા f ડેશ ઓફ c બરાબર 0, તો f એ x બરાબર c આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય છે. એટલે કે ઓકે, પહેલા આપણે વાંચી છીએ પછી તમને શાંતિથી સમજાવ. તો f of c એ f નું સ્થાનીય મહત્તમ મૂલ્ય છે. તે જ પ્રમાણે f ડબલ ડેશ ઓફ c નો આન્સર જો પોઝિટિવ આવે તથા f ડેશ ઓફ c બરાબર 0, તો f ને x બરાબર c આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે. અને જો બંને બરાબર 0 હોય, f ડબલ ડેશ ઓફ c બરાબર 0 હોય, તો સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે અને એવા બિંદુને આપણે શું કહીશું? નતિ બિંદુ કહીશું. બરાબર? પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન. પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન એટલે કે નતિ બિંદુ. હવે આમાં એકચ્યુઅલી કરવાનું શું છે તે આપણે સમજી લઈએ. દ્વિતીય વિકલિત. દ્વિતીય વિકલિત એટલે તમને તમારા માઇન્ડમાં એક વસ્તુ સેટ થઈ ગઈ હશે કે તમારે બીજું વિકલન તમારે શોધવાનું છે. તમારા જે પણ ક્વેશ્ચન્સ હશે તેમાં તમારે સેકન્ડ ડેરિવેટિવ તમારે શોધવાનું છે. તમને ધારો કે તમને fx બરાબર તમને કોઈ વિધેય આપેલું છે. બરાબર છે? અને તમને અંતરાલ પણ તમને આપી દીધું છે, એટલે કે ક્લોઝ AB.
બરાબર, એ અને બીની વેલ્યુ આપેલી છે અને તમને વિધેય એફએક્સ તમને આપેલું છે. તમને કીધેલું છે કે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધો. ઓકે, આટલું તમને કીધેલું છે. સ્થાનીય મહત્તમ અથવા સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય તમે શોધો. તો સૌ પ્રથમ તમારે શું કરવાનું છે, તમને જે વિધેય આપેલ છે એફએક્સ તે તમે દર્શાવી દીધું. એક્સ સાપેક્ષ વિકલન કરતા પ્રથમ વિકલિત તમને મળી ગયું, એનું પણ આપણને કામ પડશે જ. બરાબર, ત્યારબાદ શું કરવાનું છે, તમારે બીજું વિકલિત કરવાનું છે, એટલે કે સેકન્ડ ડેરિવેટિવ તમારે શોધવાનું છે, એટલે કે એફ ડબલ ડેશ ઓફ એક્સ તમારે શોધવાનું છે. બંને વેલ્યુ આપણી પાસે મળી ગયા, 1, 2 અને 3 ત્રણ રિઝલ્ટ મારી પાસે છે, એફએક્સ, એફ ડેશ એક્સ અને એફ ડબલ ડેશ ઓફ એક્સ. ઓકે, આટલું ક્લિયર થઈ ગયું બધાને? ડન. ચાલો, વેરી ગુડ. ત્યારબાદ આપણે શું કરીશું, આપણે ત્યારબાદ હવે એક્સ બરાબર સી આગળ, બરાબર, આ એક્સ બરાબર સી એટલે આપણે શું શોધીશું, બિંદુઓ શોધીશું. બરાબર છે, આપણે શું શોધીશું, બિંદુઓ શોધીશું, એટલે કે અંત્ય બિંદુ આપણે શોધીશું. અંત્ય બિંદુઓ માટેની કન્ડિશન શું છે, જે આપણે ઓલરેડી ઘટતું અને વધતું વિધેયમાં જોઈ જ ગયા છે. બરાબર, આપણે ત્યાં શું કરતા કે ઘટતું અથવા વધતું વિધેય માટે એફ ડેશ ઓફ એક્સ બરાબર 0 લેતા. અહીંયા પણ આપણે જ લેશું કે મહત્તમ અથવા ન્યૂનતમ મૂલ્ય માટે અથવા તો અંત્ય બિંદુઓ માટે. બરાબર, તો શું લેશું આપણે, એફ ડેશ ઓફ એક્સ બરાબર 0 લેશું. તો ત્યાં તમને એક્સ ની વેલ્યુ મળી ગઈ. બરાબર છે, અને ઓલરેડી તમને બે બિંદુઓ તો તમને ઓલરેડી ક્વેશ્ચનમાં આપેલા જ હશે, ક્લોઝ a કોમા બી, એ અને બી ની વેલ્યુ, અને બીજી એક્સ ની વેલ્યુ તમને મળવાની. બરાબર, ધારો કે એક્સ ને તમને બે વેલ્યુ મળી. બરાબર, તો એ બંને વેલ્યુને તમારે શું કરવાનું છે, વારાફરતી સૌ પ્રથમ તમારે એફ ડેશ ઓફ એક્સ માં મૂકવાનું છે. ધારો કે એક્સ બરાબર મને 1 મળ્યું અને એક્સ બરાબર 2 મળ્યું, તો હું બંને શું કરીશ, એફ ડબલ ડેશ એક્સ માં મૂકીશ, એટલે એફ ડબલ ડેશ ઓફ 1 મૂકીશ. જે પણ આન્સર હશે ત્યાં એક્સ ના સ્થાન પર મૂકી દઈશ, અને હું ફોકસ કરીશ કે મારો આન્સર નેગેટિવ આવે છે કે પોઝિટિવ આવે છે. જો નેગેટિવ મને મળે છે એનો મતલબ કે મને કયું મૂલ્ય મળવાનું, સ્થાનીય મહત્તમ મૂલ્ય મળવાનું, અને એ મૂલ્ય મને કોણ આપશે, પરિણામ 1, એટલે કે આપણો ઓરિજિનલ એફએક્સ. તો ત્યાં એક્સ ના સ્થાન પર તમારે 1 મૂકી દો અને એ તમારું કયું મહત્તમ મૂલ્ય તમને મળી જશે. સપોઝ એક પ્રમાણે તમારું પોઝિટિવ આવ્યું, એનો મતલબ કે તમારું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય તમને મળવાનું છે, અને એ મૂલ્ય તમને કોણ આપશે, એફએક્સ તમને આપશે. એટલે કે ત્યાં તમારે એક્સ ના સ્થાન પર તમારે એ 1 હોય તો 1, 2 હોય તો તે તમારે મૂકી દેવાનું, કેલ્ક્યુલેશન કરી નાખવાનું અને તમને આન્સર મળી જશે. બરાબર, તો આ રીતે આપણે સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય આપણે શોધવાના છે. આટલું જ નહીં, આપણા જે એક્સ બરાબર સી ના જે આન્સર આવશે તે તો આપણે મૂકીશું જ, સાથે સાથે આપણા જે અહીંયા જે ક્લોઝ ઇન્ટરવલના જે વેલ્યુ તમને આપેલા છે. બરાબર, ઓકે, તો ક્લોઝ ઇન્ટરવલના વેલ્યુ એટલે આપણે એને શું કહીશું ખબર, એટલે અંત્ય બિંદુઓ માટે એ તમારા છે અંત્ય બિંદુઓ, ને આપણે જે વેલ્યુ શોધવા છે એક્સ બાબત એ તમારા આત્યંતિક મૂલ્યો છે, આત્યંતિક મૂલ્યો. બરાબર, એટલે આત્યંતિક મૂલ્યનો મતલબ કે તમને જે એક્સ ની વેલ્યુઝ મળશે તે, અને અંત્ય બિંદુનો મતલબ કે તમારા જે ઇન્ટરવલમાં આપેલા હશે તે બે વેલ્યુ, એને પણ આપણે શું કરવાનું છે, એફએક્સ માં મૂકી જ દેવાના છે. બરાબર, ફાઇનલી તમે હવે ટોટલ તમારી પાસે 4 વેલ્યુ તમને મળવાની છે. બરાબર, એક એફ ઓફ 1 નો આન્સર, એફ ઓફ 2 નો આન્સર, અને આ બે એફ ઓફ એ અને એફ ઓફ બી. 4 માંથી આપણે એ ઓબ્ઝર્વ કરીશું કે કયું મહત્તમ મૂલ્ય છે 4 માંથી, અને 4 માંથી કયું ન્યૂનતમ મૂલ્ય, તે તમારે ફાઇનલ આન્સર તમારે લખી દેવાનું છે. સમજ પડી ગઈ, ખ્યાલ આવશે? બરાબર ને? તો આ રીતે આપણે એક્ઝામ્પલ્સ કરીશું. હજી એક મારે ફોર્મ્યુલા તમને લખાવવાની છે. બરાબર, તે હું આટલું તમે જોઈ લો. બરાબર, આટલું તમે સમજી લો, પછી હું તમને લખાવું છું. અને કેવું હશે, જો તમારે એફ ડબલ ડેશ ઓફ સી, બરાબર, એટલે તમે એફ ડબલ ડેશ ઓફ 1 મૂક્યું ને તમને આન્સર 0 મળી ગયું, એનો મતલબ ત્યાં તમને શું મળે છે, મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય કંઈ જ નથી મળતું, અને એવા બિંદુ આપણે શું કહીશું, નથી બિંદુ કહીશું. એટલે એ જે પણ એક્સ હશે, એક્સ ની વેલ્યુ સપોઝ 1 હોય, 1 મૂકીને તમને 0 મળશે, તો એક્સ બાબત 1 શું છે, તમારું નથી બિંદુ છે એમ કહેવાશે. બરાબર, એ થશે તમારું ત્રીજું પોઈન્ટ. બધી પ્રોસેસ સમજ પડી ગઈ? બરાબર છે. એક સમ હું તમને સમજાવું છું. બરાબર, પહેલો સમ, એમાં આપણે શાંતિથી કરીએ, સમજીએ. આ બધું તમે જોઈ લો. આ બે ટોપિક આપણે લાસ્ટમાં પાછા જોશું. બરાબર છે, જોઈ લો. ચાલો, તમે તમને જે વાત કરી તેમ કે હજી એક બે ફોર્મ્યુલા આપણે લખવાની રહી ગઈ છે, તે કઈ છે, તે રિમાર્ક્સમાં છે. વૈશ્વિક મહત્તમ બરાબર મેક્સિમમ ઓફ એફ ઓફ એ, એફ ઓફ x1 અપ ટુ ડોટ એફ ઓફ xn, એફ ઓફ બી. હવે જે વચ્ચે એફ ઓફ x1 અપ ટુ એફ ઓફ xn જે દેખાય છે તે તમારા શું છે, જે તમને આત્યંતિક મૂલ્યો આપણે જે શોધીશું, એટલે કે જે x ની વેલ્યુઝ આપણે શોધીશું એફ ડેશ ઓફ x બાબત 0 લઈને, બરાબર ને, તો તે વેલ્યુઝને તમે તમારા વિધેય fx માં મૂકશો, તે જ x1 એટલે કે પહેલી વેલ્યુ,
બરાબર. ધારો કે મારી પાસે x બરાબર એ 1 અને 2 મને વેલ્યુ મળ્યા, તો x1 બરાબર 1 અને x2 બરાબર 2 મળી ગયા. તો અહીંયા f of x1 એટલે કે f of 1 અને xn સુધી એટલે કે જનરલ તમને લખેલ છે, જનરલ ફોર્મ્યુલા. એટલે તમારી મેઇન ફોર્મ્યુલા f of a, f of 1, f of 2 અને f of b. a અને b ના સ્થાન પર જે બી ક્વેશ્ચનમાં તમારા જે આપેલા છે તે પ્રમાણે ચેન્જીસ આપણે કરી દઈશું. તે જ પ્રમાણે વૈશ્વિક ન્યૂનતમ બાબત મિનિમમ. હવે આ ચારમાંથી બરાબર ચારે ચાર વેલ્યુ તમે તમારા વિધેયમાં મૂકશો અને એ જોશો કે કોના માટે વેલ્યુ વધારે છે અને કોના માટે વેલ્યુ ઓછી છે, તો તે તમારો આવશે ફાઇનલ આન્સર. વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ તો ક્યારે? જ્યારે તમને ક્વેશ્ચનમાં તમારો અંતરાલ આપેલો હશે, એટલે કે ક્લોઝ ઇન્ટરવલ, અને એની સાથે આપણે વેલ્યુ શોધીશું તેમાં. બરાબર. પણ હમણાં જે આપણે સમ્સ જોવાના છે તે થોડા ઇઝી છે, એટલે કે ફર્સ્ટ સ્ટેપના સમ્સ છે. ફર્સ્ટ નહીં, સેકન્ડ સ્ટેપમાં. કારણ કે ફર્સ્ટ સ્ટેપના જે સમ છે તે આપણે લાસ્ટમાં જોશું. એકદમ ઇઝી સમ્સ છે તે. બરાબર. તો 6.5 નો પહેલો, નીચે આપેલા વિધેયોને મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય હોય તો તે શોધો. તો સ્ટાર્ટ કરીએ. એકદમ ઇઝી સમ છે સ્ટુડન્ટ, જરા પણ ચિંતા નહીં કરતા. તો આન્સરમાં તો 6.5 નો પહેલો છે fx બરાબર 2x - 1 આખાનો વર્ગ વત્તા 3. તો અહીં આપેલ વિધેય શું છે? fx બરાબર 2x - 1 આખાનો વર્ગ વત્તા 3. પરિણામ 1. શું કરીશું? x ની સાપેક્ષ વિકલન કરતા. સમજ પડી ગઈ? ફર્સ્ટ સ્ટેપ શું કરવાનું છે? તમારે f dash of x શોધવાનું છે. શું મળશે મને અહીંયા? 2 કૌંસમાં x - 2 ને પાછું કૂવાનું કરવાનું, એટલે અહીંયા મને મળશે 2 ને +1 તો એ તો 0 થઈ જશે. તમને ફાઇનલી f dash of x કેટલા મળશે? તો 2 દુ 4 દુ 8 એટલે 8x ઓછા 2 દુ 4 તમને મળશે. આનું શું કરીશું? ફરી x ની સાપેક્ષ વિકલન કરતા, એટલે મને મળશે શું? તો કે f ડબલ ડેશ ઓફ x બરાબર 8 મને મળશે. તો આને હું રિઝલ્ટ નંબર 2 આપી દઈશ અને આને હું રિઝલ્ટ નંબર 3 આપી દઈશ. જે મેં તમને વાત કરી તેમ કે આપણે વારાફરતી 1, 2 અને 3 રિઝલ્ટ આપણે આપવાના છે. બરાબર છે? ઓકે. તો આટલે સુધી બધાને સમજ પડી ગઈ. તમને જે પણ વિધેય આપેલું છે તેના તમારે 3 વિકલન કરવાના છે. અહીં આપેલ વિધેય fx રિઝલ્ટ નંબર 1, x ની સાપેક્ષે વિકલન કરીશું રિઝલ્ટ નંબર 2, ફરી x ની સાપેક્ષ વિકલન કરીશું રિઝલ્ટ નંબર 3. તો આપણી પાસે બધી વેલ્યુ રેડી છે. હવે આપણે શું શોધવાના છે? તો કે x બરાબર c, એટલે c ની વેલ્યુ આપણે શોધવાના છે કે c બરાબર આપણને શું મળશે તે. બરાબર. તો તેના માટે આપણે જોઈ લઈએ. તો હવે કોના માટે? મહત્તમ અથવા ન્યૂનતમ મૂલ્યો માટે. મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય માટે, અથવા તો તમે એ પણ લઈ શકો કે આત્યાંતિક મૂલ્ય પણ તમે લઈ શકો. આપણે આ નહીં રાખીએ, આપણી પાસે ઓલરેડી ક્વેશ્ચન એમ આપેલું છે કે સી ને શું કીધેલું છે? આત્યંતિક મૂલ્ય કીધેલું છે. હવે આત્યંતિક જ છે ને, આત્યંતિક શું સંખ્યા અથવા તો આત્યંતિક મૂલ્ય માટે. આત્યંતિક મૂલ્ય માટે શું છે આપણી કન્ડિશન? f dash of x બરાબર 0. So that implies f dash of x ની વેલ્યુ છે મારી પાસે 8x - 4 બરાબર 0. એટલે x બરાબર મને મળશે હાફ મળશે ને. ચાલો, તો તમે જોઈ શકો છો x ની ખાલી તમને એક જ વેલ્યુ મળી, એટલે આપણો સમ તો ઈઝી થઈ ગયો. બરાબર ને? જો x ની વેલ્યુ 1 કરતા વધારે મળે તો આપણે એના પરથી એ રીતે આપણે ફાઇનલ કરવું પડતે. ચલો ફરી એકવાર સમજી લઈએ. તમને આપેલું વિધેય છે 1, x ની સાપેક્ષ વિકલન, ફરી x ની સાપેક્ષ વિકલન 1, 2 થી મળી ગયા. પછી આત્યંતિક મૂલ્ય માટે. કોના માટે? તો કે આત્યંતિક મૂલ્ય માટે f dash of x બરાબર 0, એટલે x ની વેલ્યુ તમને મળી ગઈ. હવે આ x ની વેલ્યુ આપણે કોઈ શેમાં મૂકીશું? તો દ્વિતીય વિકલિત કસોટી f ડબલ ડેશ ઓફ x માં મૂકીશું. બરાબર. તો હવે f ડબલ ડેશ ઓફ x માં મૂકી દઈએ. તો 3 implies શું છે તમારું? f ડબલ ડેશ ઓફ હાફ બરાબર શું મળશે તમને? 8 જ મળશે, કારણ કે
તમારું જે એફ ડબલ ડેશ ઓફ એક્સ છે તે તમારો અચળ વિધેય છે ને, એટલે તમે એક્સને તમે કોઈ પણ વેલ્યુ મૂકો તો એમાં કોઈ ચેન્જ નથી થવાનું, ને એનો આન્સર શું મળે તમને? ગ્રેટર દેન 0. અને એફ ડેશ ઓફ સી ગ્રેટર દેન 0 હોય તો એ તમારી કોની કન્ડિશન છે? કોઈ મને કહેશે? તો એ છે તમારી સ્થાનીય ન્યૂનતમની કન્ડિશન છે. એટલે આપણે અહીં શું લખી શકીએ? તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે છે. આપણે લખી દઈએ therefore x બરાબર હાફ માટે f નું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે છે. બરાબર છે? તો કોના માટે? તો x બરાબર હાફ માટે f નું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે છે. હવે એ ન્યૂનતમ મૂલ્ય તમને કોણ આપશે? તો પરિણામ તમને 1 આપશે. તો 1 implies f of half બરાબર શું છે તમારી પાસે ફોર્મ્યુલા? તો કે 2 into half minus 1 whole square plus 3. તો આ બે કેન્સલ તમારા, એટલે 1 minus 1 0, એટલે ફાઇનલ તમને મળશે f of half બરાબર કેટલા? 3 તમને મળશે. અને જે 3 તમને મળ્યા તે શું છે? તો કે ન્યૂનતમ મૂલ્ય છે. તો આશા રાખું તમને સમજ તો પડી જ ગઈ હશે કેવી રીતે કરવાનું તે. બરાબર, ફરી એકવાર સમજી લો. તમને વિધેય fx આપેલું છે, તેનું તમારે મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય શોધો તમને કીધેલું છે. તો સૌ પ્રથમ આપેલ વિધેય fx મેં લખી દીધું રિઝલ્ટ નંબર 1. x ને સાપેક્ષે વિકલન કરીશ, રિઝલ્ટ નંબર 2. ફરી x ને સાપેક્ષે વિકલન કરીશ, રિઝલ્ટ નંબર 3. પછી મેં ટાઇટલ આપીશ કે હવે આત્યંતિક મૂલ્ય માટે f ડેશ ઓફ x બરાબર 0 લઈ લીધું, એટલે કે ફર્સ્ટ ડેરિવેટિવ સેકન્ડ રિઝલ્ટ બરાબર 0. ત્યાં મને કઈ વેલ્યુ મળશે? તો મને આત્યંતિક મૂલ્ય મને મળશે, એટલે કે c ની વેલ્યુઝ મને મળશે. x બરાબર આ શું છે? આ બધા c ની વેલ્યુ છે. તો હવે c ની વેલ્યુ માટે આપણે શું કરીશું? તો f ડબલ ડેશ x માં મૂકીશું. મારી પાસે એક જ વેલ્યુ મળી, એટલે આપણને કાં તો સ્થાનીય મહત્તમ કાં તો સ્થાનીય ન્યૂનતમ બેમાંથી કોઈ બી એક જ આપણને આન્સર મળવાનું છે, અથવા તો ન પણ મળે, અથવા તો નતી બિંદુ પણ મળી શકે. તો હું શું કર્યું? x બરાબર હાફ ને રિઝલ્ટ નંબર 3 માં મૂકી દીધું. f ડબલ ડેશ ઓફ હાફ બરાબર મને શું મળે છે? ઓલરેડી એ તમારું અચળ વિધેય જ છે, એટલે 8 જ તમને મળવાનું છે. બરાબર, અને 8 શું છે? તો કે ગ્રેટર દેન 0, 0 કરતા મોટો છે. therefore x બરાબર હાફ માટે f નું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે છે. હવે એ ન્યૂનતમ મૂલ્ય તમને કોણ આપશે? તો રિઝલ્ટ નંબર 1 આપશે. તો 1 માં આપણે x ના સ્થાન પર શું મૂકી દઈએ? હાફ મૂકી દઈએ. તો f of હાફ બરાબર 2 into મૂકી દે તો તમને ફાઇનલ 3 આન્સર મળે છે, જે ન્યૂનતમ મૂલ્ય છે. તો આ થઈ ગયો તમારો 6.5 નો પહેલાનો પહેલો. બસ આ પ્રોસેસથી આ રીતે આપણે સમ્સ કરવાના છે. ખ્યાલ આવશે? થશે? બરાબર, તો જોઈ લે એકવાર. અમે હવે સેકન્ડની વાત કરીએ તો fx બરાબર 9x² + 12x + 2. બરાબર છે? તો આનું તમારે મહત્તમ અથવા ન્યૂનતમ મૂલ્ય શોધવાનું છે. બરાબર, તો તમારે f ડેશ ઓફ x કરશો તો 18x + 12 મળશે. પાછું તમે કરશો તો તમને 18 મળશે. બરાબર, એટલે તમારે લાસ્ટ f ડેશ ઓફ x નો આન્સર 18 મળે છે, એટલે કે અચળ વિધેય તમને મળી જવાનું. બરાબર, પછી 18x + 12 બરાબર 0 તમે કરશો એટલે તમને x બરાબર જે તમને મળશે આન્સર, તે આઈ થિંક મારી પાસે અવેલેબલ છે જ, -2/3 તમને મળશે. બરાબર, હવે તમે તમારા f ડેશ ઓફ x માં મૂકશો, f ડબલ ડેશ ઓફ x માં, તે તો ઓલરેડી તમારો અચળ વિધેય જ છે ને ગ્રેટર દેન 0 છે, એટલે તમને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળશે. બરાબર, કેવું? સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય તમને મળશે. f ડબલ ડેશ ઓફ -2/3 ગ્રેટર દેન 0 તમને મળશે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય. અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય તમને કોણ આપશે? તો f of -2/3 તમને મળશે. બરાબર, મારી પાસે બધું રેડી જ છે, તમને હું બતાવી દઉં છું. -2 તમને ફાઇનલ આન્સર મળશે. એટલે આ તમારો જશે હોમવર્કમાં. બરાબર છે? તે જ પ્રમાણે આ પણ તમારું હોમવર્કમાં જ જશે. હવે આનું તમે વિકલન કરશો તો શું મળશે? -2 બ્રેકેટમાં x -1, પાછળનું કરશો તો 1, એટલે તમને -2 ને બ્રેકેટમાં લઈ લેશો એટલે તમને કેટલા મળશે? -2 × x -1. આ તમને મળશે f ડેશ ઓફ x. અને f ડબલ ડેશ ઓફ x ની વાત કરીએ તો -2 અચળાંકનું 1 અને 0, એટલે તમને -2 જ મળશે, વિચ ઇઝ
હવે તમારે x ની કોઈ પણ વેલ્યુ કેમ નહીં મળે, આના બાબત 0 લેશો એટલે તમને શું મળશે તો કે x બરાબર 1 મળશે, બરાબર. તો હવે x બાબત 1 તમે એમાં મૂકશો એટલે f ડબલ ડેશ ઓફ 1 તેનો આન્સર તમને શું મળે, લેસ ધેન 0 છે, કારણ કે -2 છે ને, એનો મતલબ કે સ્થાનીય મહત્તમ મૂલ્ય. અને f ઓફ 1 તમે કરશો એટલે ફાઇનલ તમને મળશે 1 - 0 એટલે મહત્તમ મૂલ્ય તમને 10 મળશે, બરાબર છે. થઈ ગયું, ખ્યાલ આવશે. તો આ થઈ ગયું તમારું સેકન્ડ, જે બી તમારે હોમવર્કમાં કરવાનું છે, બરાબર. એટલે અહીંયા તમને મળશે f ડબલ ડેશ ઓફ 1 વિચ ઇઝ લેસ ધેન 0, જે સ્થાનીય મહત્તમ છે, અને f ઓફ 1 નો આન્સર તમને મળશે 10. હવે આ જોઈએ એ હું તમને કરાવીશ આન્સર. તો કે અહીં આપેલ વિધેય fx બરાબર x³ પ્લસ 1, રિઝલ્ટ નંબર 1 શું કરીશ, x ની સાપેક્ષ વિકલન કરતા, એટલે f ડેશ ઓફ x બરાબર મને મળશે 3x નો વર્ગ. શું કરીશ, ફરી x ની સાપેક્ષ વિકલન કરતા મને મળશે f ડબલ ડેશ ઓફ x, અને એ મળશે મને 6x, બરાબર. હવે આત્યંતિક મૂલ્ય માટે શું છે આપણી કન્ડિશન, f ડેશ ઓફ x બરાબર 0, ધેટ ઇમ્પ્લાઇઝ 3x નો વર્ગ બરાબર 0, સો ધેટ ઇમ્પ્લાઇઝ x બરાબર 0 મને મળશે. હવે એને આપણે મૂકી દઈએ f ડબલ ડેશ ઓફ 0, therefore f ડબલ ડેશ ઓફ 0 એટલે મને મળશે 6 into 0 is equals to 0. આ તો તમને ખબર જ છે ત્રીજી કન્ડિશન, f ડબલ ડેશ ઓફ 0 જો તમને મળતો હોય એનો મતલબ શું થાય, જે ઓલરેડી બધાને ખબર જ છે કે therefore સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ન મળે, therefore મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે, બરાબર છે. સમજ પડી ને. તો આ થઈ ગયું તમારું જે શું છે, એટલે x બાબત 0 જે છે તે શું છે તમારું નતિ બિંદુ થશે. જો ક્વેશ્ચનમાં પૂછેલો હશે તો તમારે લખવાનું, નહીં પૂછેલો તો નહીં લખવાનું. એટલે x બાબત 0 શું છે તમારું નતિ બિંદુ થશે. તો આશા રાખું કે તમારા આ બે તમારા હોમવર્કમાં તમારાથી થશે. ના ચોથો હું તમને કરાવી દીધો, તો આને એકવાર શાંતિથી જોઈ લો. જો મેં તમને આપણું દ્વિતીય વિકલિત કસોટીનું જે ત્રીજું છે ને, બરાબર, ત્રીજું ઓપ્શન તે અહીં તમારું દેખાય છે, દેખાય ને, f ડબલ ડેશ ઓફ c બરાબર જો 0 હોય એનો મતલબ શું થાય કે સ્થાયી મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે. ક્વેશ્ચનમાં તમને મહત્તમ કે ન્યૂનતમ therefore મળે. ઓકે, જોઈ લો. સ્વાધ્યાય 6.5 નો ચોથો ક્વેશ્ચન છે, સાબિત કરો કે નીચે આપેલા વિધેયોને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો નથી. તેનો પહેલો ક્વેશ્ચન છે fx બરાબર e રેઝ ટુ x. ચાલો જોઈ લઈએ. તો આન્સરમાં અહીં આપેલ વિધેય fx બરાબર e રેઝ ટુ x પરિણામ 1 શું કરીશું, x ની સાપેક્ષ વિકલન કરતા મને મળશે f ડેશ ઓફ x, અને એ પણ તમને e રેઝ ટુ x જ મળશે. ફરી x ની સાપેક્ષ વિકલન કરતા મને મળશે f ડબલ ડેશ ઓફ x, અને એ પણ મને મળશે e રેઝ ટુ x પરિણામ 3. હવે કોના માટે, આત્યંતિક મૂલ્યો માટે શું છે આપણી કન્ડિશન, f ડેશ ઓફ x બરાબર 0, ધેટ ઇમ્પ્લાઇઝ e રેઝ ટુ x બરાબર 0, અને e રેઝ ટુ x બરાબર 0 એનો મતલબ કે આપણે બંને બાજુ log લેશું ને તો x અહીંયા નીચે આવશે ને log e base નો આન્સર 1 મળી જશે, પણ અહીંયા તમને log 0 મળશે. એનો મતલબ કે સમજી ગયા, એનો મતલબ શું, યસ, એનો મતલબ બોમ્બ ફૂટે છે, બરાબર ને, જે શક્ય નથી, જે શક્ય નથી. therefore f ને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય નથી, બરાબર છે. સાથે જ આપણે સેકન્ડ સમ પણ અહીંયા કરી જ નાખીએ, બરાબર છે.
સેકન્ડ સમ છે મારી પાસે log x છે. શું છે? fx બરાબર log x. ચલો એની વાત કરી લઈએ. તો શું છે મારી પાસે આન્સરમાં? અહીં આપેલ વિધેય fx બરાબર log x. શું કરીશું? x ની સાપેક્ષ વિકલન કરતા રિઝલ્ટ નંબર 1 f dash of x મને મળશે 1/x. પરિણામ 2 શું કરીશું? ફરી x ની સાપેક્ષ વિકલન કરતા મને મળશે f double dash of x -1/x². ચલો હવે આપણું કોના માટે? તો કે આત્યંતિક મૂલ્ય માટે. શું છે આપણી કન્ડિશન? f dash of x બરાબર 0. that implies 1/x બરાબર 0. ચાલો તો આ તો x ના બાજુ ક્રોસ લેશું તો x તો આમાં ડૂબી જ જવાનો, x તો રહેવાનું જ નહીં. તો આપણે શોધવાનો કોના બરાબર? આપણી વેલ્યુ તો શોધવાની, x ની વેલ્યુ શોધવાની, અને x જ જો આમાં ગાયબ થઈ જશે તો આપણે શોધીશું શું? એટલે જે શક્ય નથી. તો કે લખી દઈએ આમ f ને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય નથી અથવા ન મળે. મૂલ્ય નથી. સમજ પડી ગઈ હશે, બરાબર ને? તો આ બે તમે જોતા થાઓ. અમારા જે ત્રીજો સમ છે તે અમે આના પછી તમને સમજાવી દઉં, બરાબર છે? આટલું તમે જોતા થાઓ. ચલો ત્રીજો સમ છે તમારી પાસે fx બરાબર x³ + x³ + x + 1. તો આન્સરમાં અહીં આપેલ વિધેય fx બરાબર x³ + x² + x + 1. શું કરીશું? x ની સાપેક્ષ વિકલન કરતા મને મળશે f dash of x 3x² + 2x + 1. શું કરીશું? ફરી x ની સાપેક્ષ વિકલન કરતા f double dash of x બરાબર 6x + 2. પરિણામ 3. હવે આત્યંતિક મૂલ્યો માટે શું છે કન્ડિશન? f dash of x બરાબર 0. that implies 3x² + 2x + 1 બરાબર 0. હવે સમીકરણને સોલ્વ કરીએ તો 3 × 3 અને 3 × 3. તો 3x² + 3x - x + 1 બરાબર છે? તો પહેલામાંથી તો 3x કોમન કરી નાખીએ તો અંદર x + 1 રહેશે. અહીંયાથી આપણે શું કરીએ? -1 કોમન કાઢીએ તો અંદર x - 1 રહેશે. આ બાજુ x + 1, આ બાજુ x - 1, એટલે શક્ય જ નથી. એનો મતલબ કે અહીં તમારે કઈ રીતે કરવા પડશે? ધારવા પડશે a બરાબર 1, b બરાબર 2, c બરાબર 1. બરાબર ને? કઈ છે ફોર્મ્યુલા? x બરાબર -b ± b² - 4ac ના છેદમાં 2a. so that implies x બરાબર -2 ± √4 - 4ac. એટલે કે અહીંયા તમને મળશે 4 × a એટલે 4 × 12, એટલે અહીં મળશે મને 12 છેદમાં 2 × 3. તો ઊંધું મને અહીંયા કેટલા મળશે? ચાલો 2 × 3. તો that implies મને x બરાબર મને મળશે -2 ± √4 - 12, એટલે એ મને મળશે અહીંયા -8 છેદમાં 6. that implies x બરાબર આમાંથી કેટલા 4 કોમન નીકળશે 12, એટલે એ મળશે -1 ± √2 છેદમાં 3. બરાબર?
અને જે કેવી છે, જે સંકર સંખ્યા છે, બરાબર છે, જે કેવી સંખ્યા થવાની, તમારી સંકર સંખ્યા થવાની, જે આપણને કાલ્પનિક મીન્સ a પ્લસ IB ફોર્મ તમને આપે છે, બરાબર ને, જે તમને a પ્લસ IB ફોર્મ તમને આપે છે. Therefore, જે વાસ્તવિક સંખ્યા નથી, આ લખીએ તો પણ ચાલે. તો આમ તે f ને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય નથી. આશા રાખું સમજ પડી ગઈ હશે, બરાબર ને, સિમ્પલ જ છે ને. તો એને એકવાર શાંતિથી જોઈ લો. ચલો, તો આજે આપણું નવું ટોપિક હતું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય. કેવું લાગ્યું તમને? મજા આવી? બરાબર, સિમ્પલ જ છે. આ તો કેવું છે કે તમને x બરાબર ખાલી એક જ વેલ્યુ મળે તેવા ટાઈપના, અને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે તે ટાઈપના આપણે સમજ્યા. નેક્સ્ટ લેક્ચરમાં જે આપણે સમ્સ જોવાના છે ને, તે થોડા ઇમ્પોર્ટન્ટ અને થોડા લાંબા સમ્સ હશે, બરાબર ને, એટલે એમાં તમે તૈયાર રહેજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અંતરાલ પણ તમને ક્વેશ્ચનમાં આપેલા છે, એટલે કે ક્લોઝ ઇન્ટરવલ તમને આપેલા છે, પ્લસ આપણે એક્સની વેલ્યુ અલગ શોધીધું છે, એટલે 3 થી 4 વેલ્યુઝ માટે આપણે સ્થાનીય મહત્તમ, સ્થાનીય ન્યૂનતમ વેલ્યુઝ આપણે શોધીશું, બરાબર ને. તો હવે આજે હું અહીં સ્ટોપ કરું છું, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ લેક્ચર જો આપણો વધારે લાંબો થશે, બરાબર, વધારે મોટો થશે, કારણ કે આપણે એમાં ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ્સ કરવાના છે એટલે, બરાબર ને. તો ત્યાં સુધી તમે આટલું કમ્પ્લીટ કરી નાખજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે હેલ્ધી એન્ડ ટેક કેર ઓફ યોર સેલ્ફ. થેન્ક યુ.